અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। સૌથી મહત્વના સમાચાર આજના દિવસના। જીએસટીને લઈને કેન્દ્ર સરકારે જે ગઈકાલે મહત્વના નિર્ણય કર્યા। જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો અને હવે જીએસટીના માત્ર 2 જ સ્લેબ રહેશે, જે પહેલા 4 સ્લેબ હતા। જીએસટીનો જે 12% સ્લેબ હતો અને 28% સ્લેબ હતો તે હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે ફક્ત 2 જ સ્લેબ રહેશે, 5% અને 18%। 22 સપ્ટેમ્બરથી એટલે કે જે નવરાત્રીનો પ્રથમ દિવસ છે તે દિવસથી આ નવા દર લાગુ થઈ જશે, જેમાં દૂધ છે, પનીર છે, રોટલી જેવી વસ્તુઓ પર 0% જીએસટી લાગશે, જ્યારે જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર પણ 0% જીએસટી લાગશે। 33 જીવન રક્ષક દવાઓ પર 0% જીએસટી રહેશે, એટલે કે બિલકુલ જીએસટી મુક્ત રહેશે। પેન્સિલ, રબર, નોટબુક પર વગર જીએસટી મળશે। નકશા છે, ચાર્ટ છે, આ બધી એવી વસ્તુઓ છે કે જે શિક્ષણમાં વધુ કામ આવતી હોય છે, તમામ પર જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે। અને ઘી તથા માખણ પરનો જીએસટી 12%થી ઘટાડી 5% કરવામાં આવ્યો, જ્યારે 2 વ્હીલર, કાર, એસી અને ટીવી પર પણ જે જીએસટી છે તે ઘટાડવામાં આવ્યો, જેના કારણે તે પણ સસ્તા થઈ જશે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જ્યારે જે લક્ઝુરિયસ વસ્તુ છે, જે તમાકુ છે, તેના પર હવે 40% જીએસટી લાગશે। હેલ્થ અને જીવન વીમા પર જીએસટી મુક્ત થશે। આનાથી સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે। નાણામંત્રીએ આ અંગે કહ્યું કે શેમ્પૂ, સાબુ, તેલ વગેરે જેવી રોજિંદા ઘરગથ્થુ વસ્તુઓનો સમાવેશ હવે 5% સ્લેબમાં કરવામાં આવ્યો છે। આ ઉપરાંત નાસ્તા, પાસ્તા, કોફી, નૂડલ્સ પરનો ટેક્સ પણ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। થર્મોમીટર અને ગ્લુકોમીટરને પણ 18%થી ઘટાડીને આ જ શ્રેણીમાં એટલે કે 5%ની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી ચીઝ અને બટર ઉપર એટલે માખણ ઉપર 12% જીએસટી લાગતો હતો, તે હવે 5% કરવામાં આવ્યો છે, એટલે કે 22 સપ્ટેમ્બરથી આના ભાવમાં પણ ઘણો બધો ફેરફાર આવી જશે। સરકારે ખાતર પરનો ટેક્સ પણ 18%થી ઘટાડીને 5% કર્યો છે। હવે 2500 રૂપિયાથી ઓછી કિંમતના જૂતા પર આ દરે એટલે કે 5%ના દરે જીએસટી લાગશે। 28% સ્લેબમાં સમાવિષ્ટ બધી વસ્તુઓને 18%ના સ્લેબમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આના કારણે નાની કાર, 350cc બાઇકથી લઈને 3 વ્હીલર સસ્તા થયા છે। આ યાદીમાં એસી અને ફ્રીજનો પણ સમાવેશ થાય છે અને તેના પર વસૂલવામાં આવતો જીએસટી હવે 28%ના બદલે 18% ટેક્સ સ્લેબમાં લાવવામાં આવ્યો છે। લોકો માટે ઘર બનાવવું પણ સસ્તું થશે, કારણ કે સિમેન્ટ પરનો જીએસટી ઘટાડીને તેને 18%ની શ્રેણીમાં લાવવામાં આવ્યો છે। 350cc બાઇક અને ઓટો પાર્ટ્સ પણ આ શ્રેણીમાં આવી જશે। એક મોટી રાહત જીએસટીમાં આપવામાં આવી છે। હવે 4 સ્લેબના બદલે માત્ર 2 જ સ્લેબ રાખવામાં આવ્યા છે, પહેલો 5% અને બીજો 18%।